નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણશું ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ. આપણે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 8 બંને ભણી ગયા. હવે આપણે કરશું ચેપ્ટર નંબર 15. પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ સવારે ઉઠે ત્યારથી સાંજ સુધી બધાનું જીવન કેવું હોય છે? અલગ અલગ. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે. ઘણા લોકો કેવું જીવન જીવે? પુષ્કળ સુખ સુવિધા હોય, ઘરની અંદર કોઈ પણ વસ્તુની ખોટ ના હોય. પરંતુ વિશ્વના મોટા ભાગની વસ્તી જીવન અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે અત્યારે આ લોકડાઉનના સમયમાં પણ મજૂર લોકોને અહીંથી વહીં સ્થળાંતર કરવું પડે છે. તો એ કેવું છે? એના જીવન કેવું છે? સંઘર્ષ ભરેલું. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા એ આરામ કલ્પનાનો વિષય છે. આ લોકો જે છે એના માટે આવી સુખ સુવિધા, એસી ગાડીઓ, આ બધું એક કલ્પનાનો વિષય છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળવું વગેરે પ્રશ્નોના ઉત્તર, ઘણા બધા પ્રશ્નો એવા છે કે કેમ એમાંથી બહાર નીકળવું, તો એના ઉત્તરો છે આર્થિક વિકાસ. તો અહીંયા જોઈએ આપણે આર્થિક વિકાસ. તો કે આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન તો કરે જ છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી પ્રક્રિયા છે. વિકાસ છે એ ફક્ત આર્થિક જ નહીં, ફક્ત આર્થિક એટલે નાણાકીય જ નહીં, પણ એની અંદર ઘણી બધી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે, જેની અંદર સમાજનું પરિવર્તન જરૂરી છે. આર્થિક વિકાસે કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. કોને કહેશું આપણે આર્થિક વિકાસ? તો કે આર્થિક વિકાસ એટલે દેશની આવકમાં થતો સતત વધારો. બીજી વ્યાખ્યા મુજબ જોઈએ તો આર્થિક વિકાસ એટલે દેશની આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. ત્રણ વસ્તુ, ત્રણ પાયા, ત્રણ પાસાઓનો અહીં સમાવેશ કરવામાં આવે. દેશની આવકમાં વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. એટલે કે લોકો જેવું જીવન જીવે છે એના કરતાં પણ વધારે સારું જીવન જીવતા થાય. આ બાબતે, આ બધી બાબતો છે એને શું કહેવાય? આર્થિક વિકાસ. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે. તમને ક્વેશ્ચન પૂછાય કે રાષ્ટ્રીય આવક કોને કહે? તો કે દેશની કુલ આવક. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય. તમને માથાદીઠ આવક પૂછે તો દેશની જે કુલ આવક છે એને દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે તો એક વ્યક્તિની માથાદીઠ આવક પ્રાપ્ત થાય. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા, રહેઠાણની સુવિધા, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. જીવન ધોરણ કોને કહીએ? તો કે લોકોને રોટી, કપડાં, મકાન ઉપરાંત આરોગ્ય, વાહન વ્યવહાર, રહેઠાણ બધાની સુવિધા વ્યવસ્થિત રીતે મળે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વંશ પરંપરાગત સુવિધામાં વધારો થયો છે. અગાઉની સરખામણીમાં આ બધી બાબતો સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આઝાદી પહેલાંના સમયમાં જુઓ તો આપણી પાસે બધી વ્યવસ્થા પૂરતી ન હતી, પણ આઝાદી પછીના સમયગાળા દરમિયાન ભારતની અંદર ઘણી બધી સુવિધાઓમાં ફેરફાર થયો છે. તો કહી શકાય કે ભારતની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બે શબ્દને સમજીએ તો બંને શબ્દ શું દર્શાવે છે? વધારો. પરંતુ બંને વચ્ચે કેટલોક તફાવત જોવા મળે છે. પહેલો પોઈન્ટ, વિકાસની પ્રક્રિયાના આધારે. આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. જુઓ, આને ડિટેલમાં તમારે અર્થશાસ્ત્રમાં ભણવાનું આવશે, પરંતુ અહીંયા તમારે એને નાના ટોપિક વાઇઝ જ ભણવાનું છે. તો આર્થિક વિકાસ એ ગુણાત્મક પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પ્રક્રિયા છે. વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. વિકાસ પહેલાં જરૂરી છે. સૌથી પહેલું અવસ્થા કઈ છે? તો કે વિકાસ.
અને વૃદ્ધિ એ વિકાસ પછી શક્ય બને છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે, અર્થતંત્રમાં થતા નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે. જે નવા સંશોધનો થાય, નવા બિયારણો શોધાય, એનાથી વધારે ઉત્પાદન થાય, નવા ઉદ્યોગો ચાલુ થાય તો ઉત્પાદન વધે. તો નવા સંશોધનના આધારે જે ઉત્પાદનમાં વધારો થાય એને શું કહેશું આપણે? આર્થિક વિકાસ. દાખલા તરીકે ખેતીમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં બિયારણોની શોધ થતાં શું થયો? અનેક ગણો વધારો થયો. જ્યારે આ બાબત આર્થિક વિકાસ દર્શાવીએ તો બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહે છે. ખેડાણ લાયક એટલે કે જેની અંદર વધારે પાક લઈ શકાય. તો આવી જમીનમાં જો વધારો થાય અને એના કારણે ખેતી લાયક ઉત્પાદનમાં જો વધારો થાય તો એને આપણે કહી શકીએ છીએ આર્થિક વૃદ્ધિ. પછીનો પોઈન્ટ જોઈએ તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં બે પ્રકારના દેશો. એક તો સંપૂર્ણ વિકસિત છે, દાખલા તરીકે અમેરિકા જેવા દેશો. જ્યારે અમુક દેશો એવા છે કે જે વિકાસશીલ છે, એટલે કે વિકાસની ગતિમાં આગળ વધી રહ્યા છે. તો બંનેના સંદર્ભમાં બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. કારણ તો કે એણે વિકાસ સાધી લીધો છે, હવે જે વધારો થશે એના માટે વૃદ્ધિ જ છે. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. જે દેશ વિકસિત નથી એ સતત વિકાસ કરી રહ્યો છે, એટલા માટે એની જે આવકમાં વધારો થાય એને આપણે કહેશું આર્થિક વિકાસ. જ્યારે જે દેશે વિકાસ કરી લીધો છે અને એની આવકમાં જો વધારો થાય તો એને કહેશું આપણે આર્થિક વૃદ્ધિ. પછીનો પોઈન્ટ છે આપણો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ $735થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને આપણે વિકાસશીલ અર્થતંત્ર કહીએ છીએ. જે 2004નો જે અહેવાલ છે વિશ્વ બેંકનો એ મુજબ $735થી જે દેશની આવક ઓછી હોય એ દેશને આપણે વિકાસશીલ અર્થતંત્ર કહેશું. તો વિકાસશીલ અર્થતંત્ર કયું હોઈ શકે? એના કેવા લક્ષણો હોઈ શકે? તો પહેલું, માથાદીઠ આવક પણ કેવી? નીચી. દેશની માથાદીઠ આવક કેવી હોય? નીચી. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોય છે, જેથી માથાદીઠ આવક ઓછી હોય છે. જે દેશ વિકાસશીલ હોય તેમાં વસ્તી વધારે હોય, બરાબર, પણ રાષ્ટ્રીય આવક છે એ નીચી હોય, જેના કારણે માથાદીઠ આવક નીચી હોય. અને માથાદીઠ આવક નીચી હોય જેના કારણે એનું જીવન ધોરણ પણ કેવું રહેવાનું? નીચું. વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તીનો વધારો જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી વધુ જોવા મળે છે. જો જે દેશ છે વિકાસશીલ છે, ઓબ્વિયસલી છે કે ત્યાં વસ્તી વધારે જોવાની છે, અને વસ્તી વધારે હોય તો એનો માથાદીઠ આવક છે, જે વસ્તી વૃદ્ધિનો દર છે એ 2% અથવા એનાથી પણ વધારે જોવા મળે છે. કૃષિ પર અવલંબન. જે દેશ વિકાસશીલ છે એનો મુખ્ય આધાર કૃષિ હોય છે. અવલંબન એટલે આધારિત. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે, અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. જે દેશ વિકાસશીલ છે તો એના 60%થી વધારે લોકો કેના પર આધારિત હોય છે? ખેતી પર. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. દેશની જે રાષ્ટ્રીય આવક છે એમાં ખેતીનો ફાળો કેટલો હોય છે? તો કે 25%ની આસપાસ. આ પણ એક એનું લક્ષણ છે. આવકની વહેંચણીની અસમાનતા. અસમાનતા એટલે ભેદભાવ. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે. દરેક લોકોની આવક સરખી નથી હોતી. કોઈની વધારે હોય છે તો કોઈની ઓછી હોય છે. બધે જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે. ટોચના 20% એટલે કે ઉપરના જે પુષ્કળ ધનિક છે એ આવકનો કેટલો હિસ્સો ધરાવે છે? 40%. જ્યારે તળિયાના 20% ગરીબ લોકો આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. એટલે જે સાવ ગરીબ લોકો છે એનો રાષ્ટ્રીય આવકમાં ભાગ કેટલો હોય છે? 10%. તો આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક
અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. એટલે કે ધનિક લોકો વધારે ધનિક જ થતા જાય છે, કારણ કે એની પાસે આવકના સાધનો છે, જ્યારે ગરીબ લોકો વધારે ગરીબ બનતા જાય છે. પછીનો પોઈન્ટ છે બેરોજગારી. બેરોજગારી એ વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ. હવે પહેલાં તો સમજો કે બેરોજગારી એટલે શું, તો કે જેની પાસે આવડત છે છતાં પણ એને કામ નથી મળતું, લાયકાત છે પણ કામ નથી મળતું, તો એને કહેશું બેરોજગારી. તો આવી બેરોજગારી પણ દેશનું એક લક્ષણ ગણી શકાય. આવા દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં પણ વધારે છે. એટલે કે જેટલા બધા શ્રમિકો કામદારો છે એના 3%થી વધારે લોકો રોજે રોજ બેરોજગાર બને છે. તમે જોશો, તમને ખબર નહીં હોય પણ ક્યારેક નીકળજો, સવારના 7 વાગ્યાથી લઈને અથવા 6:30થી લઈને 8-9 વાગ્યા સુધી તમે નારોલ ચોકડી પર જોશો તો પુષ્કળ મજૂરો જોવા મળશે. તો એ શું છે? એ બધા મજૂરોને રોજ કામ નથી મળતું, અડધા બાપ પાછા ઘરે જાય છે. તો એ શું છે? તો કે એક ટાઈપની બેરોજગારી. આવડત છે છતાં પણ રોજે રોજ કામ નથી મળતું. આ દેશોમાં બેરોજગારીના જુદા જુદા સ્વરૂપ, જેવું કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી જોવા મળે છે, જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે. સપોઝ હવે તમે જુઓ કે આ લોકડાઉનનો સમય છે, તો લોકડાઉનમાં 2 મહિના 2.5 મહિનાથી લોકો સતત કામ ધંધા વગરના બેસી રહ્યા છે. તો જેને નોકરી છે એને તો ચલો કે જાય છે, પરંતુ મજૂર લોકો જેને કોઈ કામ નથી, તો એવી બેરોજગારી છે. સમય અનુસાર બેરોજગારી. તો આમ બેરોજગારીના ઘણા બધા પ્રકાર છે, આપણે આગળના ચેપ્ટરમાં ભણશું. ત્યારબાદ ગરીબી. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ કહેવામાં આવે છે. જે લોકો પોતાની રોજબરોજની જરૂરિયાત પણ ન પૂરી કરી શકતા હોય એને શું કહી શકાય? ગરીબ. આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું છે. પછીનો પોઈન્ટ, દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ કેવું હોય છે? દ્વિમુખી. એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે, તો બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્ર તેમજ વૈભવ જીવનશૈલી જોવા મળે છે. તમે જોઈ શકો કે બંને વચ્ચે તમને ફરક ખબર પડે. એક બાજુ ગામડામાં સાવ પછાત જીવન જીવાય છે, જૂની પુરાણી રીત રિવાજો, રીતભાતો એ મુજબ લોકો જીવતા આવે છે, જ્યારે શહેરોમાં જાઓ તો મોટા મોટા ઉદ્યોગો અને આધુનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો એને કહી શકાય દ્વિમુખી અર્થતંત્ર. પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસ માટે અનિવાર્ય સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધક બને છે. એટલે દેશના વિકાસ માટે આ બાબત છે એ પાયાની જે જરૂરિયાતો છે એ ન મળે તો પણ વિકાસ અવરોધાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. તો વિકાસશીલ દેશમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું કેવું હોય છે? તો કે અલગ અલગ હોય છે. આ દેશો ખેતી ઉપર આધારિત હોય છે, બગીચાની પેદાશો, કાચી ધાતુનો નિકાસ કરે. આ પ્રકારની નિકાસની માંગ કેવી હોય છે? ઓછી હોય છે, અને એના ભાવો પણ કેવા મળે છે? નીચા. જેથી નિકાસોની કમાણી ઓછી થાય, જ્યારે આયાતો, ઔદ્યોગિક પેદાશો, યંત્ર સામગ્રી, પહેલાં તો નિકાસ એટલે બહાર મોકલવું, અને આયાત એટલે બીજા દેશમાંથી આપણા દેશમાં ખરીદી કરવી. તો નિકાસ કરીએ એના ભાવ ઓછા મળે, જ્યારે ખરીદી કેવી કરવી પડે? તો કે ઔદ્યોગિક પેદાશો, મોટા મોટા યંત્રો, તો એના ભાવ વધુ હોય છે, એટલે આયાત પાછળનો ખર્ચ કેવો હોય છે? વધે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ હોવાથી દેશ ઉપર વિદેશી દેવું વધી જાય છે. આપણે જે નિકાસ કરીએ છીએ એના કરતાં આયાતનો ભાવ વધારે હોવાથી આપણા પર દેવું વધી જાય છે. તો આ હતા વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણો. હવે ભારતીય અર્થતંત્રનો આપણે પરિચય મેળવીએ એ પહેલાં 2 પ્રવૃત્તિ સમજવી જરૂરી છે. એક તો આર્થિક પ્રવૃત્તિ અને બીજી બિનઆર્થિક પ્રવૃત્તિ. સૌથી પહેલાં આર્થિક પ્રવૃત્તિ એટલે કે આવક મેળવવાના કે ખર્ચ કરવામાં
કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. આવક મેળવવાના, નાણાં મેળવવાના આશયથી જે પ્રવૃત્તિ કરવામાં આવે એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક બધા વ્યક્તિઓ શું કરે છે? આર્થિક પ્રવૃત્તિ કરે છે. નાણાં મેળવવાના અને ખર્ચ કરાવવાના આશયથી જે પ્રવૃત્તિ કરવામાં આવે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય પરંતુ તેવી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે માતા પોતાના બાળકનો ઉછેર કરે છે, વ્યક્તિ સમાજના કાર્યોમાં સમાજ સેવા કરે છે, કોઈ વ્યક્તિ છે ધર્મ કાર્યોમાં જોડાયેલી છે, તો આવી વ્યક્તિઓ આવી પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ કહી શકાય? બિનઆર્થિક પ્રવૃત્તિ. હવે જોઈએ આપણે ભારતીય અર્થકારણનું માળખું. આપણા દેશના અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય પ્રવૃત્તિઓ છે. વિવિધ વ્યવસાયોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આપણે જે ધંધો વ્યવસાય થાય છે એને 3 ભાગમાં વહેંચાય છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. તો આ ત્રણેયને આપણે વિગતવાર સમજીએ. સૌથી પહેલો પોઈન્ટ છે પ્રાથમિક ક્ષેત્ર. અર્થતંત્રના વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ, પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુનું ખોદકામ, આ બધી પ્રવૃત્તિઓ છે એનો સમાવેશ આપણે પ્રાથમિક ક્ષેત્રમાં કરશું. પ્રાથમિક ક્ષેત્રમાં કેનો સમાવેશ થશે? તો કે ખેતી અને ખેતી સાથે જોડાયેલી, તો કે પશુપાલન છે, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલોમાંથી પેદાશો મેળવવી, કાચી ધાતુ મેળવવી, તો આ બધી પ્રાથમિક ક્ષેત્ર. જ્યારે માધ્યમિક ક્ષેત્ર એટલે આ વિભાગમાં નાના પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે. ટાંકણીથી લઈને મોટા યંત્ર સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. માધ્યમિક ક્ષેત્ર કોને કહેશું આપણે? તો કે જ્યાં નાના અને મોટા પાયાના બધા ઉદ્યોગોનો સમાવેશ થાય, બાંધકામનો સમાવેશ થાય, ટાંકણીથી લઈને યંત્ર સુધીનું ઉત્પાદન જ્યાં કરવામાં આવતું હોય એનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર સેવા ક્ષેત્ર, જેમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય. સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, હવાઈ, દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપની, પ્રવાસન અને મનોરંજનના કાર્યક્રમો, તો આ બધી પ્રવૃત્તિઓનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. તો સામાન્ય રીતે વિકાસશીલ દેશમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. પરંતુ જેમ આર્થિક વિકાસ વધતો જાય તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષમાં ઘટતું જાય છે. સૌથી પહેલાં મહત્ત્વ કોનું હોય છે? પ્રાથમિક ક્ષેત્રનું. પણ જેમ આવક વધતી જાય એમ પહેલાં 2 ક્ષેત્રની સરખામણીમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું જાય છે અને ઉદ્યોગ ક્ષેત્રે તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. તો આ હતા આપણા અર્થતંત્રને 3 પાસામાં વિભાજિત એનું માળખું: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પોઈન્ટ ભણશું આપણે ઉત્પાદનના સાધનો. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે ઉત્પાદનના સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. કેટલા પ્રકારો છે? 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો આ 4નો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. સૌથી પહેલાં જમીન. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે આપણે જમીન કોને કહીએ? તો કે પૃથ્વીની સપાટીના ઉપરના પડને. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ, જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ કેમાં થાય? જમીનમાં. આમ જમીન એ ઉત્પાદનનું કેવું સાધન છે? કુદરતી. જ્યારે મૂડી ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો, જેનો સમાવેશ કેમાં થાય? મૂડીમાં. દાખલા તરીકે યંત્રો, ઓજારો, મકાનો વગેરે. જમીનમાં તો કે ટોટલી કુદરતી સંપત્તિ, જ્યારે મૂડીમાં માનવ સર્જિત સાધનો. શ્રમ ભૌતિક
વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શું કહેવાય? શ્રમ. પણ કેના બદલામાં? તો કે ભૌતિક વળતર. કોઈ પણ વસ્તુ વળતર સ્વરૂપે મળવાના બદલામાં જે શ્રમ કરવામાં આવે એને કહેવાય શ્રમ. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. દાખલા તરીકે ખેતમજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો, આ બધી વ્યક્તિનું જે કાર્ય છે એને શું કહેવાય? શ્રમ. જ્યારે નિયોજન અને નિયોજક બંને લખી શકો તમે, નિયોજન અને નિયોજક. તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ જેવા ત્રણેય સાધનો જે છે એ નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહેવાય. અને આ ત્રણેય સાધનોનો યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય. નિયોજક એટલે કે જે ઉપરના ત્રણેય સાધનો છે એને સાથે જોડીને એનું સંયોજન કરે જે વ્યક્તિ, એને નિયોજક કહેવાય. અને ત્રણેય સાધનોનો યોજનાપૂર્વક ઉપયોગ કરી અને ઉત્પાદનમાં જોડવામાં આવે એ કામગીરીને શું કહેવાય? નિયોજન. તો તમને બંને પૂછાઈ શકે છે, નિયોજન એટલે શું, નિયોજક એટલે શું? તો તમારે સમજીને લખવાનું છે. પછીનો પોઈન્ટ છે તમારો ઉત્પાદનના સાધનોની ફાળવણી. તો કે માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત. આ જરૂરિયાત પૂરી કરવા માટે સાધનો મર્યાદિત છે. જે આપણા જે ઉત્પાદનના સાધનો છે કેવા છે? મર્યાદિત છે. વિશ્વમાં કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત રહેવાની. આ સાધનો છે એ બધા દેશમાં બધી વ્યક્તિ પૂરતા અમર્યાદિત હોતા જ નથી, લિમિટેડ હોય, મર્યાદિત હોય. તો ઉત્પાદનના સાધનોની અછત જ રહેવાની. પરિણામ સ્વરૂપ દરેક દેશ પોતાની પાસે મર્યાદિત જે સાધનો છે એનો મહત્તમ કેમ ઉપયોગ કરવો, ક્યાં કરવો, કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નોને માટે સાધનોની ફાળવણી જરૂરી છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે તમારો અમર્યાદિત જરૂરિયાતો. માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. એક જરૂરિયાત પૂરી થાય તો આપણને થાય આ મળે તો સારું, આ મળે તો સારું. તો આમ જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. તો જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે, એક જરૂરિયાતમાંથી બીજી ઉદ્ભવે, બીજીમાંથી ત્રીજી ઉદ્ભવે. ઘણી જરૂરિયાતો તો વારંવાર સંતોષવી પડે છે. તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે પણ ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો કેવી બને છે? અમર્યાદિત. આથી આ જરૂરિયાતો પૂરેપૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. દાખલા તરીકે 12થમાં ભણવા માટે તમારે ભણવું છે કે ટીવી જોવું છે? બંને તમને ગમે છે, બંને તમારા માટે એમ છે કે બંને જરૂરી છે, પણ પસંદ કરવું પડે. મહત્તમ જરૂરી શું છે? અત્યારની સમય મુજબ જરૂરિયાત શું છે? તો કે ટીવી તો પછી બી જોઈ શકાશે, 12th કરી લઈએ. તો જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. જરૂરિયાતોમાં અગત્યાક્રમ. જે જરૂરિયાતો છે એમાંથી અગત્યની જરૂરિયાત કઈ છે, મહત્ત્વની જરૂરિયાત કઈ છે એ વ્યક્તિએ નક્કી કરી અને અગત્યાનુક્રમ મુજબ એને સંતોષવી પડે. સૌથી મહત્ત્વની અગત્યતા કઈ છે, કઈ વ્યક્તિ અત્યારે પહેલાં પ્રાયોરિટી આપવી પડે એમ છે, તો એ મુજબ એ જરૂરિયાત સંતોષવી. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી અને બાદની અન્ય જરૂરિયાતો. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતમાંથી અગત્યતાક્રમ નક્કી કરવો પડે છે. પછીનો પોઈન્ટ છે તમારો મર્યાદિત સાધનો. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ, આ બંને સંપત્તિ હોય છે. આ તમામ સાધનો કેવા હોય છે? મર્યાદિત હોય છે. તેથી તેનો કેવો ઉપયોગ કરવો જોઈએ? તો કે કરકસરપૂર્વક અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષમાં લઈને સાધનોની ફાળવણી કરવી પડે છે. પછીનો પોઈન્ટ છે તમારો સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તો જરૂરિયાત સંતોષવા માટે સાધન કેવા હોય છે? મર્યાદિત હોય છે. એટલું જ નહીં પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે એમ કહી શકાય. તો આ સાધનોનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહી શકાય. જેમ કે જમીનમાં ઘઉંના પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી અન્ય પાક લઈ શકાતા નથી. તો જમીનના અનેક ઉપયોગ હોવા છતાં એક જ ઉપયોગ કરવો પડે છે. અન્ય ઉપયોગ કેવા કરવા પડે છે? જતા કરવા પડે છે. તો આને કહેવાય સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. પછીનો પોઈન્ટ તમારો છે
સાધનોની ફાળવણીની પદ્ધતિ, જે આપણે અલગ ટોપિકમાં ભણશું. હવે પછીના પોઈન્ટ છે સાધનોની ફાળવણીની પદ્ધતિઓ. તો ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી અને આર્થિક વિકાસ પ્રાપ્ત કરવો પડે છે. તો આની પદ્ધતિઓ છે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. આ પદ્ધતિને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિનો સમન્વય કરી કેટલીક પદ્ધતિઓ વિકાસ પામી છે, પરંતુ મહત્ત્વની બે પદ્ધતિ છે. તો સૌથી પહેલી પદ્ધતિ આપણે ભણીએ બજાર પદ્ધતિ. અમેરિકા, જાપાન વગેરે જેવા દેશોએ પોતાના આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો. બજાર પદ્ધતિને બીજું નામ છે મૂડીવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? મૂડીવાદી પદ્ધતિ. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. આ પદ્ધતિમાં કેના આધારે સાધનો ફળવાય છે? તો કે નફાના આધારે. ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. સૌથી મહત્ત્વનો પોઈન્ટ કયો છે? નફો. નફાના આધારે જ બધું કામ થાય છે. તો કેન્દ્ર સ્થાનમાં શું હોય છે? નફો. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીકરણ કરવાનું હોય, નફાકારક જણાયું હોય તેમાં જ તેઓએ મૂડીરોકાણ કરે છે. લોકોએ જ્યાં મૂડીરોકાણ કરવું હોય તો જ્યાં નફો જણાય ત્યાં જે મૂડીરોકાણ કરે છે. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણ રીતે મુક્ત હોય છે. સરકારની કોઈ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. બજાર સંપૂર્ણ મુક્ત હોય છે, એમાં સરકાર કોઈ દખલગીરી કરતી નથી. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. વધારે પડતું શું હોય છે? સ્પર્ધા હોય છે. હરીફાયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતાને વધુમાં વધુ ઊંચે લઈ જવી પડે છે. હવે આ વાતાવરણ એવું છે જ્યાં પુષ્કળ હરીફાઈ છે, તો એ હરીફાઈને પહોંચી વળવા માટે શું કરવું પડે? વધારેમાં વધારે કામ કરવું પડે, કાર્યક્ષમતાનો વિકાસ કરવો પડે અને વધુમાં વધુ ઊંચે લઈ જવી પડે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધન થાય છે. ઉત્પાદનની અનેક નવી પદ્ધતિઓ શોધાય છે, જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે અને આના લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપી બને છે. એક તમને નાનકડું એક્ઝામ્પલ આપું તો પહેલાંના સમયમાં મોબાઈલની જે કંપનીઓ હતી, તો મોબાઈલ કેવા આવતા હતા? સાવ નાના, કોઈ વજનવાળા. તો જેમ જેમ માર્કેટમાં જુદી જુદી કંપનીઓ આવતી ગઈ, તેમ તેમ શું થયું? તો કે એકદમ સ્લિમ, સારા કેમેરાવાળા, ડ્યુઅલ કેમેરાવાળા, ડ્યુઅલ સિમ, ડ્યુઅલ મેમરી કાર્ડ, કેટલું બધું એની અંદર પરિવર્તન. અને અત્યારે તો પાણીમાં નાખો તો પણ ખરાબ ના થાય. તો એ જે છે વધારેમાં વધારે એની અંદર સંશોધન થતા જાય અને આના કારણે આર્થિક વિકાસ કેવો બને છે? ઝડપી. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર ઉપર નિયંત્રણ રાખે. હરીફાઈ છે એ દેખાતું નથી, પણ કોઈ એક હાથ હોય ને પકડી રાખે એની જેમ નિયંત્રણ રાખે છે કે સતત લોકો કામ કરે છે. આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલા નામ થયા? બજાર પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ અને ત્રીજો મુક્ત અર્થતંત્ર. હવે શું લક્ષણો હોય છે આવા બજારમાં? તો કે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય. ઉત્પાદનના સાધનો કેવા હોય? વ્યક્તિના પોતાના અને ખાનગી. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. કેટલા બધા મોબાઈલ માર્કેટમાં હોય, કેટલી બધી વસ્તુ વેરાયટી માર્કેટમાં હોય, કેટલા બધા પ્રકારની વેરાયટી માર્કેટ. તમે ખાલી બ્રશ અને પેસ્ટ લેવા જાઓ તો બી તમે જુઓ કેટલી બ્રાન્ડ માર્કેટની અંદર છે. તો ગ્રાહકોને શું મળે છે? તો કે પસંદગીનો વિશાળ તક. સરકારનો હસ્તક્ષેપ હોતો નથી, સરકાર એમાં દખલગીરી કરતી નથી. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા પર આધારિત હોય છે. કેન્દ્રમાં નફો, ફાળવણી નફાના આધારે. આર્થિક નિયંત્રણો ભાવતંત્રના આધારે લેવાય છે. નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે? ભાવતંત્રના આધારે. હવે આ પ્રકારની બજાર પદ્ધતિથી શું લાભ થાય છે? તો કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વતંત્રતા જળવાય છે, સ્વાતંત્ર્ય જળવાય છે. વ્યક્તિ પોતે આર્થિક રીતે સ્વતંત્ર છે, એને જે કરવું હોય એ કરી શકે છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને વધારે ઉપયોગ થાય છે. હરીફાઈને પહોંચી વળવા લોકો પોતાની પાસે જે સાધનો છે એનો પુષ્કળ ઉપયોગ કરે છે, જેથી કરીને કાર્યક્ષમતા વધે છે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. લોકોમાં તાકાત હોય એટલી પ્રવૃત્તિ કરે, તાકાત હોય એટલી કોશિશ કરે તો વધારેમાં વધારે ઉત્પાદન મેળવી શકાય છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે, જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે.
સતત નવા સંશોધનો થાય, સતત પ્રવૃત્તિઓ થાય, તો એના કારણે શું થાય છે? તો કે આર્થિક વિકાસને ગતિ મળે છે. સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. ઉત્તરોત્તર સ્પર્ધા થાય છે, વધારેમાં વધારે સ્પર્ધા થાય, અને એના કારણે ગુણવત્તા કેવી બને છે? શ્રેષ્ઠ બને છે. બજાર પદ્ધતિની જે લાભ છે તો એની સામે એની ખામીઓ પણ છે. આ પદ્ધતિના અનેક લાભો હોવા છતાં પણ ઘણી બધી મર્યાદાઓ છે. નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે, જ્યારે પ્રાથમિક વસ્તુનું ઉત્પાદન ઘટે છે. સાચી વાત છે. નફો જ કેમાંથી નફો મળે તો એના કારણે શું થાય? તો કે મોજ મજાની ચીજો વધારે ઉત્પાદિત થાય અને રોજબરોજની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો વ્યય થાય છે. રાજ્ય એમાં કોઈ દખલગીરી ના કરી શકે એટલે કુદરતી સંપત્તિનો પણ વ્યય થાય છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે એનું શોષણ થાય છે. જો ખબર ના હોય કોઈ વ્યક્તિને તો એનું શું થાય છે? શોષણ થાય છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આ આવકની અસમાનતા વધે છે. જેની પાસે વધારે પૈસો છે એ વધારે ઉત્પાદન કરી શકે છે. તો કેન્દ્રીકરણ થઈ ગયું એક જ જગ્યાએ, એથી શું થાય છે? તો કે અસમાનતા વધેરે જ છે. ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ થવાનો ભય રહે છે. ઇજારાશાહી એટલે એવી બાબત કે જેમાં સમગ્ર માર્કેટ ઉપર કોઈ એક બ્રાન્ડનો અધિકાર હોય. દાખલા તરીકે ફોન એટલા બધા છે પણ સેમસંગ જ વેચાય, એપલ જ વેચાય, તો એ થયો એનો ઇજારો. આર્થિક અસ્થિરતા, નાણાકીય અસ્થિરતા આવે, એ વધારે કમાય, આ ઓછું કમાય, અને મજૂરોનું શોષણ થાય છે. તો આ હતી બજાર પદ્ધતિ. તમને પૂછાઈ શકે કે બજાર પદ્ધતિનો અર્થ આપી અને બજાર પદ્ધતિ સમજાવો તો તમારે એમાં એનો અર્થ, લક્ષણો, લાભ, ગેરલાભ અથવા ખામીઓ બધું લખવાનું, અને બંને પદ્ધતિ સાથે પૂછાય તો ટૂંકમાં સમજાવવી. પછીનો પોઈન્ટ તમારો સમાજવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉપયોગ થયો. રશિયા, ચીન જેવા દેશોએ આ પદ્ધતિને અપનાવી ઝડપી વિકાસ કર્યો. હવે બજારની પદ્ધતિમાં જે ખામીઓ હતી એને જોઈને રશિયા અને ચીન જેવા દેશોએ સમાજવાદી પદ્ધતિ અપનાવી. તો સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે, અલગ છે. સામાજિક આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. ઉત્પાદનના બધા સાધનોની માલિકી પણ રાજ્યની હોય છે. આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન પણ રાજ્ય દ્વારા થાય છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી, સમાજની દરેક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય નિર્ણય લે છે. તો પહેલાંમાં શું હતું? તો કે બજાર આધારિત હતું. અહીંયા સમગ્ર નિર્ણયો લેવાનો અધિકાર કોનો હોય છે? રાજ્યનો. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પરંતુ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું છે. ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવું, ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય છે. રાજ્યોના નક્કી કરેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકની હોય. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે અને એ મુજબ એની પાસેથી કામ લેવામાં આવે. સમગ્ર જવાબદારી રાજ્યની હોય છે. તો એને કહીએ સમાજવાદી પદ્ધતિ. કયા લક્ષણો? તો કે સાધનોની માલિકી રાજ્યની, અર્થતંત્રમાં બધા આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત હોય છે. શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. તો આ બધા એના લક્ષણો છે. સમાજવાદી પદ્ધતિના લાભ. તો સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી અને મોજશોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી. જરૂર મુજબ ઉત્પાદન થાય તો બિનજરૂરી ઉત્પાદન થતું નથી. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણયો રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. નિર્ણયો કોણ લે છે? તો કે રાજ્ય લે છે. તો દુર્વ્યય થતો નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. જે આવક અને સંપત્તિ વચ્ચે જે અસમાનતા હતી એ પણ દૂર થાય છે. ગ્રાહકોનું શોષણ થતું નથી. તો આ બધા છે સામાજિક પદ્ધતિના ફાયદાઓ. જ્યારે આટલા ફાયદાઓ હોવા છતાં પણ ઘણી બધી ખામીઓ અને મર્યાદા રહેલી છે. ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન નથી મળતું. જે લોકોમાં ઉત્સાહ હોય કે ભાઈ ઉત્પાદન વધારીએ તો એ પ્રોત્સાહન મળતું નથી. કારણ તો કે માલિકી રાજ્યની છે. સ્પર્ધા કે હરીફાઈના અભાવના કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. સ્પર્ધા હોય,
હરીફાઈ હોય એનો અભાવ જોવા મળે. કારણ તો કે બધું રાજ્ય જ કરે છે, તો આ સંશોધનને વેગ મળતો નથી, નવી વસ્તુનું ઉત્પાદન થતું નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી, વ્યક્તિ પોતે નિર્ણય નથી લઈ શકતો. રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપને કારણે અમલદારશાહીનો ભય રહે છે. રાજ્યનો બધો હસ્તક્ષેપ એટલે જે એક પક્ષશાહી અમલદારશાહી જેને કહેવાય એનો ભય ઊભો થાય છે. પછીનો પોઈન્ટ તમારો મિશ્ર અર્થતંત્ર. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાના કારણે બંને પદ્ધતિઓ કેટલીક સારી બાબતોનો સુમેળ કરી અને મધ્ય માર્ગ જે નીકાળવામાં આવે એને કહેવાય મિશ્ર અર્થતંત્ર. પેલી બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંનેનો સારી બાબતોને લઈને જે વચ્ચેનો મધ્યમ માર્ગ પસંદ કરવામાં આવે એને કહેવાય મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય. ખાનગી પણ હોય અને સરકારી પણ હોય, બંને ભેગા હોય. બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત હોય, જ્યારે મોટા ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ, પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી કોની હોય? રાજ્યની હોય. અહીંયા બંને સાથે મળીને કામ કરે, વ્યક્તિગત માલિકી પણ હોય અને રાજ્યની માલિકી પણ હોય. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર નથી. સરકાર દ્વારા જુદી રીતે એના પર અંકુશ રાખી શકાય છે. જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુનું ઉત્પાદન અટકાવવા રાજ્ય સરકાર ઊંચા કરવેરા નાખે છે, તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગ સ્થાપવા માટે રાજ્ય સરકાર સબસિડી આપે છે, કરવેરામાં રાહત આપે છે, વગેરે જેવા પ્રોત્સાહન આપે છે. જે સારી બાબતો નથી, સમાજ માટે ઉપયોગી નથી, એવા ઉદ્યોગો માટે સરકાર કરવેરા વધારે નાખે છે, જ્યારે ગામડામાં ઉદ્યોગો સ્થાપવા માટે સબસિડી પણ આપે છે. આમ મિશ્ર અર્થતંત્ર એક એવી પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. સહઅસ્તિત્વ એટલે સાથે મળીને કામ કરવું. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણ હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહેવાય છે. અંકુશોય હોય, નિયંત્રણય હોય એટલે નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહેવામાં આવે છે. ભારત, ફ્રાન્સ વગેરે જેવા દેશમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ આપણે કર્યો. પરંતુ આજે વિશ્વના કોઈ પણ દેશમાં સંપૂર્ણપણે ના બજાર પદ્ધતિ કે 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં છે નહીં. બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે. આજે વિશ્વના બધા દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. બજાર પદ્ધતિમાં આજે બી આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે, જેવી કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્ય, આર્થિક વિકાસનો નીચો દર વગેરેની મર્યાદાઓ જોવા મળે છે. તો આમ તમારે ઉત્પાદનની 3 પદ્ધતિઓ વિશે ભણવાનું હતું: મિશ્ર અર્થતંત્ર, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. સિંગલ ટૂંક નોંધના સ્વરૂપમાં પૂછાય તો પણ લખી શકાય અને ત્રણેય સાથે પૂછાય તો શોર્ટમાં સમજાવી શકાય. તો મિત્રો, આ હતું આપણું ચેપ્ટર નંબર 15. એના સ્વાધ્યાયના ક્વેશ્ચનો હું અહીંયા એડ કરું છું, જે તમારે લખવાના છે. સવિસ્તાર ઉત્તર આપો. એની અંદર 4 ક્વેશ્ચન છે, જેમાં વિકાસશીલ અર્થતંત્રના 5 લક્ષણોની ચર્ચા કરો, જરૂરિયાતો અમર્યાદિત છે, કારણ આપો, બજાર તંત્રની મર્યાદાઓની ચર્ચા કરો અને મિશ્ર અર્થતંત્રના સાધનોની ફાળવણીની ચર્ચા કરો. આ 4 પ્રશ્ન તમારે લખવાના છે. ત્યારબાદ મુદ્દાસર ઉત્તર આપો. એની અંદર ઉત્પાદનના સાધન તરીકે જમીન, સમાજવાદી પદ્ધતિની ખામીઓ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, પ્રાથમિક ક્ષેત્ર વિશે ટૂંક નોંધ લખો અને તફાવત સ્પષ્ટ કરો, આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ. તો આ રીતે તમારે ચેપ્ટર નંબર 15નું સ્વાધ્યાય લખવાનું છે અને
ક્વેશ્ચન તૈયાર કરવાના છે. તો મિત્રો આ હતું આપણું ચેપ્ટર નંબર 15. થેન્ક યુ.